આપણા ગુજરાતના સોમનાથથી દક્ષિણ દિશામાં એક સીધી લાઈન દોરીએ તો તમે સીધા એન્ટાર્કટિકા એટલે કે સાઉથ પોલ પર પહોંચી જશો. પણ આ વાતની જાણ આજથી 1400 વર્ષ પહેલા પણ હતી, જ્યારે ગૂગલ મેપનું કોઈ અસ્તિત્વ જ નહોતું. સોમનાથના સમુદ્ર કિનારે ઉભેલો બાણસ્તંભ આવો જ એક દાવો કરે છે. આ બાણસ્તંભ પર સંસ્કૃતમાં એક શ્લોક કોતરેલો છે કે આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિર્માર્ગ, જેનો અર્થ છે કે આ સમુદ્ર બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પણ અવરોધ વગરનો માર્ગ છે. જ્યારે આજના સેટેલાઇટ મેપ્સ પર આ રેખા દોરવામાં આવે છે ત્યારે આ દાવો સાચો ઠરે છે. લગભગ 10,000 કિલોમીટરની આ સફરમાં વિશાળ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર પાર કર્યા પછી સીધા એન્ટાર્કટિકા ઉપર પહોંચી જવાય છે અને રસ્તામાં કોઈ દેશ કે ભૂખંડ આવતો નથી. આ સ્તંભનો ઉલ્લેખ આજથી 1400 વર્ષ પહેલાના ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ જોઈને સવાલ થાય છે કે 7th સેન્ચુરીમાં જ્યારે દુનિયાનો પૂરો નકશો પણ કોઈએ જોયો નહોતો, હજારો વર્ષ પહેલા જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે આપણા પૂર્વજો પાસે આટલું સચોટ ભૌગોલિક જ્ઞાન આવ્યું ક્યાંથી? શું તેઓ ત્યારે પૃથ્વીના નકશા, તેના ગોળાકાર સ્વરૂપ અને ધ્રુવો વિશે પણ જાણતા હતા? તમને આ રહસ્ય વિશે શું લાગે છે? શું આ પ્રાચીન ટેકનોલોજીનો પુરાવો છે કે પછી એક અદ્ભુત સંયોગ?